રતનની રેસીપી જોઈ લઈએ કોઈક દર ઘેર ટ્રાય મારીએ. અમે લસણ ખાતા નહીં એટલે ઓના સિવાય ઘેર બનાવીએ ચાલે. રવિવાર બેઠા રવિવારે ધંધો ગમે તે કરો પણ રતન તમે જે આ વડો બનાવો એનો સ્વાદ કોઈક અલગ હોય છે. ઘેર તો નહીં જ બનતો ગમે તેમ. મસાલાનો સ્વાદ અલગ હોય બીજું કોઈ નહીં. ના સ્વાદ છે ને વડાપાવમાં સ્વાદ વડાનો જ હોય છે. પાવ તો ગમે તો મળી જાય. પાવ પછી આ મસાલો કરે એનો સ્વાદ ના હોય. આપણે એવું મરતું કરીને નહીં દઈએ તારા હોય એમાં કેવો થોડું મરચું નહીં એમાં કમસે કમ તો નાના મોટા 15 કિલો મિક્સ મસાલાઓને પીસવા પડે. હા એટલે તો કહું મેન વસ્તુ એકલું મરચું ના હોય એમાં કેટલા મસાલા વડે નો કહેવાય. સ્વાદ ના આ તો શું છે મરચું લસણનું જ છે ને. ના બીજા બીજા મસાલા હોય બધા કેટલાય ગરમ મસાલા આવે ને એ બધા મિક્સ કરીને બધા મિક્સ કરીને ખોડીને ઓમાં નો કહેવાય એટલે ટેસ્ટી નો આવે. આપણે તો અન્ન મરતું જ નો દઈએ પછી તો એ ટેસ્ટ આવે એવું છે. કારીગરનો ફેર એ પડે. પેલા અત્યારે સ્ટોલ છે બોકલ આવેલું હા તે વાત કરી પેલા 1000 પાવ મોકલ્યા પેલા વડા મોકલ્યા હતા એ જ ને. વડાપાવ જે ખાવ ને યાદ કરે જે ખાવે એ જ ખાય છે બીજા કોઈ આવતા જ હા એટલે ટેસ્ટ મળી જાય ને યાર. સાવરિયાના વડાઓ પણ બહુ ખાધે. આ તો હવે તમારે બીજી બધી આઇકન બધી બ્રાન્ચો ચાલુ કરીને પહેલાં તો 11માં જ હતી. 11 વડા જ છે સેક્ટર 11માં મેન. અને અમે કોલેજ કરતા ને ત્યાં ડેલી ખાવાનું. અહીંયા અમારા જો મામા હે ને હા એ જ બેઠા હા સાવરિયાનો મેન ટેસ્ટ કરો ને શરૂઆત તો હતી થઈ હતી. બીજે તો બધી પછી મેં જોઈ. ત્યાં બહુ તો પંપના એક્ઝેટ સામે હા પંપની એક્ઝેક્ટ. અહીંયા અમારા જીજાજી 12 વર્ષ સુધી તો નોકરી કરી અત્યારે સામે જ છે વૃંદાવનના બાજુ. એ તો હું ઓળખું અમે મોબાઈલ દુકાન ચાલુ થઈ ત્યાં બહુ મંગાવતા હતા પણ એ પહેલાં 11માં આ તો પછી આવી. અચ્છા 2010 એવું અહીંયા આવી ગયા એ આયા પછી હું અહીંયા આવી ગયો. મારા 37 વર્ષ થયો અમુક કોલેજ કરતો હતો વિચાર કરીએ ટાઈમે તો એક જ લારી સાવરિયાની ગાંધીનગરમાં લગભગ વડાપાઉં એ જ હતું. પણ ટેસ્ટ બાકી જબરજસ્ત.